આવતીકાલે કેસરી નંદન મારુતિ નંદન ભગવાન શ્રી રામના પરમ ભક્ત પવનદૂત હનુમાનજીનો જન્મોત્સવ છે। ત્યારે હરણી સ્થિત સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। વડોદરા શહેરમાં આવતીકાલે શનિવાર એટલે કે ચૈત્ર પૂર્ણિમાના રોજ હનુમાન જન્મોત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે। આ શુભ અવસરે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિના રંગે રંગાઈ જશે। શનિવારે હનુમાન જયંતિ હોવાથી હનુમાનજી અને શનિદેવની કૃપા મેળવવા માટે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો પણ કરવામાં આવશે। ત્યારે હરણી સ્થિત સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાગટ્ય આરતી સવારે 26 કલાકે થશે। ત્યારબાદ સવારે 9:15 કલાકે લઘુરુદ્રનો પ્રારંભ થશે। મધ્યાહન આરતી બપોરે 12 કલાકે કરવામાં આવશે। હનુમાનજી મહારાજના વિરાટ સ્વરૂપનું નિરૂપણમાં હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી હિરણ્યાક્ષને પોતાના જમણા પગ નીચે દબાવ્યાનું સુંદર નિરૂપણ કરવામાં આવશે। સાથે સાથે સંગીતમય સુંદરકાંડ રાત્રે 8 થી 12 વાગ્યા સુધી ચાલશે, જેમાં રામાયણના જીવંત પાત્રો દ્વારા સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે, જે એક અનોખો અને ભક્તિપૂર્ણ અનુભવ હશે। ભીડભંજન મારુતિ હનુમાનજી મંદિરમાં ભવ્ય આયોજન રાખેલ છે અને સવારની પ્રાતઃની આરતી સવારે 6:20 રાખવામાં આવેલી છે। ત્યારબાદ પાદુકા પૂજા હનુમાનજીની રાખેલી છે અને ત્યારબાદ લઘુરુદ્ર પાઠ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે અને એની સ્વયં આરતી બપોરે 12 વાગે થશે। ત્યારબાદ રાતના 8:30 વાગે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે અને ભવ્ય હનુમાન ચાલીસાના પાત્ર સહિત કરવામાં આવશે અને ત્યારબાદ રાતની સ્વયં આરતી 12 વાગે કરવામાં આવશે હનુમાનજીની। હા, રામાયણના પાત્ર બધા કરવામાં આવશે। હનુમાનજી, લક્ષ્મણજી બધા પાત્ર લીધા છે હનુમાનજીના। મોટી સંખ્યામાં હા, ભક્તો ઉપરથી મોટી સંખ્યામાં ભક્તો ઉભા રહેતા હોય છે, શું મેસેજ આપશો? બધા ભક્તોને એક જ ભાવના છે કે હનુમાનજીની ભવ્ય દર્શન કરવામાં આવશે, ભવ્ય શણગારના દર્શન કરવામાં આવશે અને હનુમાનજીનો ભવ્ય ઉત્સવ કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।